નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સામાજિક અને પારિવારિક છે, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. અને હા, ખાસ કરી કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખી જ નાખજો. અમારી વાત પસંદ આવે તો લાઈક અને શેર કરી તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. રૂપલ કેટલાય દિવસોથી અષાઢી બીજની વાટ જોતી હતી. તેના સાસરીએથી સંદેશો આવ્યો હતો કે અમે અષાઢી બીજને દિવસે તેડવા આવીશું. અને તે દિવસથી રૂપલની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. અને હરામ થઈ જ જાય ને, કેમ કે પહેલી વાર સાસરે જવાનું હતું. અને તે પણ તે આજે 20 વર્ષની થઈ ત્યારે. અને તેમાંય પાછું સાસરેથી કહેણ આવે એની વાટ હતી. એમાં થયેલું એવું કે રૂપલના મા બાપ હરજી અને રાધા એ મૂળ માલધારી અને કાયમ ઢોરથી જ એમને નિસ્બત. ચોમાસાના 2 મહિના અને શિયાળાના 4 મહિના પોતાને વતન રહેવાનું. અને જેવો મહા મહિનો બેસે કે ટાઢા પહોરે પોતાના ઢોર લઈને નર્મદાના કાંઠે ઢોર ચલાવતા છે આખો કાનમ ઝીલો ફરી વળવાનો. અને આમ ચોમાસું બેસે અને પહેલા છાંટા થાય એટલે વળી પાછી વતનની રાહ પકડવાની. આવા કાનમમાં ઢોર લઈ જતા રસ્તામાં રાધાને બીજા એક માલધારી કુટુંબનો સંગાત થયો. અને તે પણ એવી રીતે કે તેમણે જે પડાવમાં ઉતાર નાખ્યો હતો એની બાજુના ખેતરમાં કાનજી અને લાભુનો ઉતારો હતો. તે દિવસ રાતે રાધાને એક ગાય બહુ ભાંભરડા નાખતી અને કહટાતી હતી. ત્યારે રાધાએ ગાય વિયાવવાની હતી એટલે લાકડી લઈને બેઠી હતી. અને ગાયને ભાંભરડા સાંભળીને લાભુ પણ જાગી ગઈ હતી. અને શું થયું એ જોવા રાધીના પડાવે આવી અને ટાઈમ પાસ કરવા રાધીને પાસે બેઠી. ગાયની પીડા જોઈને લાભુએ કહ્યું કે આપણો પણ અવતાર આવો જ કહેવાય ને, મારે હમણાં જ ચોથો બેઠો. રાધા કહે, એવું હોય તો મારે પણ હમણાં જ ત્રીજો બેઠો. તો આપણે બે હારુલી કહેવાઈએ. તો શું આ ગાયને પડે એવી જ તકલીફ આપણને પણ પડે ને? તો એક કામ કરીએ, આપણી આજની મેળાપ કાયમ યાદ રહી જાય એવું કરીએ. આપણે બે સાથે છીએ તો આપણે બે વ્યવહાર બની જઈએ. તારે કે મારે જે આવે એ આપણું સગપણ પાકો. એમ કરીને બે પેટે ચાંદલા કરી સગપણનું નક્કી કર્યું. અને તે દિવસથી બે વ્યવહાર થઈ. અને આ સંગાત છે કે નર્મદાના કાંઠે પહોંચ્યો ત્યાં સુધી રહ્યો. અને આખો ઉનાળો ભેગા હતા. અને પછી જેવા વાદળ બંધાવાના ચાલુ થયા કે તરત રાધી અને હરજી પોતાના વતન બાજુ પાછા ફર્યા. અને કાનજી અને લાભુ હજી રોકાવાના હતા, કેમ કે તેમને ગામ પાળિયાદના સગા ભરૂચમાં હતા. તેમને ત્યાં જવાના હતા. અને આમ બીજા 6 મહિના થયા ત્યારે રાધા અને હરજી સારંગપુર હતા. ત્યારે રૂપલનો જન્મ થયેલો. અને એ પહેલા લાભુએ પણ કાનાને જન્મ આપેલો. અને તેમણે એકવાર પાળિયાદ વેવાણને ત્યાં આંટો પણ મારી આવેલા. અને પોતાના દીકરીનું નવે નામે પાકું સગપણ કરી દીધેલું. અને એ સગપણ થયાને આજે 19-20 વર્ષ થયા હતા. પરંતુ કાનાને રૂપલે જોયો નહોતો. એનું પણ એક મોટું કારણ હતું, કેમ કે લાભુના પિયરના વર્ષોથી કચ્છમાં ભુજ જતા રહ્યા હતા. અને ત્યાં ધરતીકંપ થયા પછી તેમની મદદમાં લાભુ અને કાનજી કાનાને લઈને ભુજ જતા રહેલા. હવે રૂપલને એમ હતું કે કાનો ભુજ રહે એટલે મારે પણ ભુજ રહેવું પડશે અને પિયરથી છેટું પડી જશે. અને બીજી ચિંતા એ હતી કે કાનો શરીરે કેવો હશે, કેમ કે આમ પણ માલધારીના છોકરા કાયમ દૂધે વાળું કરતા હોય એટલે શરીરે તો અલમસ્ત જ હોય. અને રૂપલ જેનું નામ
એ કેડેથી પાતળી અને નાજુક નમળી, આંખે જાણે મુર્ગનયની અને વાન પણ ઉજળું અને દેખાવે જાણે અપસરા જેવી. રૂપલની માં રાધા કાયમ તેને ખીજવતી કે આ ખાઈ પીને ફરી ખાધું છે, પણ આ વર્ષે અષાઢી બીજ આવે એટલે કાનાના સમાચાર આવે તોય ઠીક, અને ના આવે તોય હું સામેથી તને તારી સાસરીએ મૂકી જઈશ. પછી કરજે આ બધા લાડ લાભો વેવાણ પાસે. અને વાત પણ સાચી હતી. રૂપલ જ્યારે જુઓ ત્યારે સહેજ નવરી પડે એટલે સીધી એની પેલી ગૌરી ગાય પાસે પહોંચી જતી. અને એનું પણ એક કારણ હતું કે જે દિવસે આ ગૌરી ગાય પહેલું વેતર આવી તે દિવસે રાધાએ એંધાણ રહેલું હતું, અને તે વાછડી આવી ત્યારે રૂપલની સગાઈ કાના માટે પેટ હતું અને કરી દીધી હતી. એટલે રાધાને ગૌરી ગાયથી બહુ લગાવ હતો. હા, એક વાત એ પણ ખરી કે ગૌરી બાજરાના રોટલા અને એ જ બાજરાના લોટની લસણિયા કઢી હાઈ ક્લાસ બનાવતી. રાધા કોઈ વાર કહેતી પણ ખરી કે અમને તે આ લસણિયા કઢી ખાતા શીખડાવી દીધું. એમ કાનજી વેવાય અને લાભુ વેવાણને પણ આદત ના પાડી દે, નહીં તો કોક દિવસ મહિનો પિયર સુવાણે આવવું હશે તો નહીં અવાય. અને હા, આ ગૌરી પણ તને જોડે જ બાંધવાની છે. અને આજે એ અષાઢી બીજનો દિવસ ઉગી ગયો હતો અને મહિના પહેલા કહેણ પણ આવી ગયું હતું. અને આજે પ્રતીક્ષાના દિવસો પૂરા થઈ અને કલાકો ગણાતા હતા. અને સૂરજ દાદા બરોબર રાસવા માથે ચઢ્યા હતા. અને એક ઇનોવા ગાડી રાધાના બારણે આવીને ઊભી રહી. રાધાને ખબર નહીં કે વેવાય ગાડી લઈને આવશે. અને ગાડીનો અવાજ સાંભળીને રાંધણિયામાંથી એ બહાર આવી. પહેલા સ્ટેરિંગ ઉપરથી એક જુવાન બહાર આવ્યો. તેને તો રાધીએ ઓળખ્યો નહીં, પણ જેવી લાભુ બહાર આવી કે તરત જ તેને ઓળખી અને બીજી બાજુથી કાનજી વેવાય પણ નીકળ્યા. કાનજી વેવાયને ઉંમર નહોતી દેખાતી, પરંતુ લાભુ વેવાણ હતા એના કરતા ડબલ થઈ ગયા હતા. જાણે બંને ભરવાડણ જોઈ લો. હાથે સરસ મોટા બદોલાયા અને પટ્ટા વાળા ઝાંઝર અને કાને મસમોટા ઢોળિયા. અને ચૂની તો જગાડા મારતી હતી. આગળથી ઉતરેલો જુવાન સરસ મજાની ચોરણી અને માથે 8 કસો વાળું કેડિયું બાંધેલું હતું, જાણે શેતલને કાંઠે વાળો ઉપેન્દ્ર ત્રિવેદી. જોઈ લો ને. અને આવીને તે રાધાના પગે લાગ્યો. અને ઊભા થતા રૂપલ અને તેની આંખ મળી અને રૂપલના શરીરમાં એક લખલખું આવી ગયું. તેના આત્માએ કહ્યું કે આ જ આપણો ભરથાર. અને તેના દિલે કહ્યું કે આ તો ગયા જન્મમાં પણ સાથી હતા. અને રૂપલ શરમાઈ ગઈ અને અંદર રાંધણીમાં જતી રહી. એ પછી બે વેવાય અને કાનો બે બહાર ઓસરીમાં ખાટલે બેઠા અને ત્રણેય બાયુ અંદર રાંધણિયામાં બેઠી. એટલે પહેલા રૂપલ ઊભી થઈ, સાસુને પગે લાગી અને પછી હાથ પકડીને બહાર ખાટલે કાનજીદા બેઠા હતા ત્યાં લાભુ લાવી અને રૂપલ આઘું ઓઢીને ખોડો પાથરીને સસરાને પગે લાગી. કાનજીદા એ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે પ્રભુને પગે લાગો. અને પછી રૂપલ અંદર ગઈ. જમવાનું તૈયાર જ હતું અને બધાએ જમી લીધું. એકાદ કલાક આરામ કરીને કાના જમાઈએ ગાડી ફેરવીને ઊભી કરી અને રૂપલનો હાથ ઝાલીને લાભુ વેવાણ બહાર આવ્યા. અને રૂપલ રડવા મંડી. રાધીએ કહ્યું કે બેટા રડાય નહીં, તારે તો તારા ઘેર જવાનું છે અને બેટા સુખી થઈશ. અને રૂપલને ગાડીમાં બેસાડી અને બે બાજુ બે બાયું બેઠી. એમાં એક તો લાભુ વેવાણ હતી અને બીજી તેની પાડોશણ હતી. અને ગાડી કાનાએ સ્ટાર્ટ કરી અને કાનજીદા આગળ ગોઠવાયા અને વાછડીના સકન કરાવ્યા. વાછડીને મોઢામાં ગોળની કાંકરી મૂકી મોં મીઠું કરાવ્યું અને રૂપલ સાસરે ચાલી.
ગાડીને ઝાપા સુધી વળાવવા ગયા અને ગાડી દેખાતી બંધ થઈ અને હરજીની આંખોમાંથી આંસુડાની ધાર થઈ. રાધી તો પહેલેથી જ રડું રડું થઈ હતી અને હરજીને તો રડતો જોઈ તેની છાતીએ માથું મૂકીને છૂટે મોઢે રોઈ પડી. મારી રૂપલ, હરજી કહે. આપણે તો એના જન્મ પહેલા વેવાણને સોંપી દીધી હતી અને ભર્યા ઘેર દીધી છે. રોવાનું નહીં, કાલ સવારે ખોડો ભરીને પાછી તેડી લાવીશું. અને બેય મા બાપ ઘર તરફ વળ્યા. ભુજમાં રૂપલને સાસરે ધરતીકપ પછી રૂપલ ટોયોટો ગાડીમાં બેસી પહેલી વાર સાસરે જઈ રહી હતી અને તેના મનમાં મૂંઝવણ હતી કે અમે હજી સુધી એના એ જ રહ્યા છીએ અને આ સાસરીવાળા આટલા બધા આગળ નીકળી ગયા અને આવી ભારે ગાડી અને તે પણ જાતે ચલાવીને આવ્યા. પહેલી વારનો મેળાપ હતો એટલે કશું પૂછવાની કે વાત કરવાની હિંમત તો હતી નહીં, એટલે સૂનમૂન બેસી રહી અને બરાબર 6 કલાકની મુસાફરી પછી સમી સાંજના આરતી ટાણે ભુજમાં પ્રવેશી ગયા અને ગાડી સીધી સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં આવીને ઊભી રહી. રૂપલ વિચારમાં પડી ગઈ કે આપણી કાળિયા ઠાકરનો ધર્મ અને આ ગાડી અહીં સ્વામિનારાયણ મંદિર કેમ આવી હશે. બરાબર ગાડીમાંથી ઉતર્યા અને આરતીના નગારા વાગ્યા અને બધા સહકુટુંબ દર્શન કરવા ગયા. દર્શન કરી મંદિરમાં રોકડા ભેટ લખાવીને ફરી ગાડી ગામ બહાર નીકળી અને સ્વામિનારાયણ કોલોનો લખેલું બોર્ડ આવ્યું. તેમાં સડસડાટ છે કે છેલ્લા મકાને ગાડી ઊભી રહી. ગાડી ઊભી રહેતા લાભુબા હેઠે ઉતર્યા અને સાથે હતી તે બાઈ પણ અને અંદરથી એક છોડી લોટો અને ચોખા લઈ આવી અને રૂપલને માથેથી લોટો વાળ્યો અને ચોખાને વધાવીને ઘરમાં લીધા. રૂપલને અંદર ઓરડે બેસાડી અને કાનો વાડીએ જાવ કરીને બુલેટ લઈ ઉપડી ગયો. અને હવે રૂપલને થયું કે હવે માલધારી ખરો. એ પછી આજુબાજુના બંગલેથી 8-10 બૈરા આવી ગયા અને બધા હાથમાં નારિયેલ અને સાકરનો પડવો આવી ગયા અને થોડી વારમાં થાળીઓ પીરસાઈ અને બધાએ જમી લીધું. લાભુબા અને રૂપલે અંદર રૂમમાં જમી લીધું અને પેલી છોકરી હતી તે થાળીઓ સાફ કરવા લઈ ગઈ અને આમ મોડી રાત સુધી તો રૂપલ એકલી જ હતી અને લગભગ 12 વાગતા કાનો અંદર રૂમમાં આવ્યો અને અંદરથી બંધ કર્યું. સહેજ વાર તો રૂપલનું કાળજું ધક ધક થયું, પરંતુ જેવું કાનાએ કહ્યું કે મારી સ્નેહલતા જરાય ગભરાશો નહીં, તમારી મરજી એ મારી મરજી, આપણે આજ પછી સાથે જ રહેવાનું છે, એટલે ના ગમે એ કહી દેવાનું, શક્ય હશે એનો રસ્તો નીકળશે. અને એમ કહી કાનાએ રૂપલને સહેજ પટકે ખેંચી. રૂપલના વિરોધ કરવાની હિંમત તો હતી નહીં અને કાનાના મૃદુ સ્પર્શે તેને ઉત્તેજિત કરી અને એ ઉત્તેજિતના પરિણામ અણધાર્યું આવ્યું. જેની બીક હતી તેવી કોઈ તકલીફ પડી નહીં અને દાંપત્ય જીવન મધુર સ્પર્શે અને આંદોલનનો સાથે આખી રાત પસાર થઈ. વહેલી સવારે એક જોકું આવી ગયું, પરંતુ 6 વાગતા બહાર વાતો સંભળાતા તે જાગી ગઈ. પડખે જોયું તો કાનો તો ઉઠીને જતો રહ્યો હતો. રૂપલ ઉઠીને સાસુને પગે લાગી અને સીધી નાહવા બાથરૂમમાં ગઈ. રૂપલે પહેલી વાર બાથરૂમમાં ગરમ પાણી આવતું જોયું અને મન મૂકીને માથાબોળ નાહી અને સીધી કપડાં બદલી રસોડામાં પહોંચી. રસોડામાં બાજરીના રોટલા ગેસ ઉપર થતા હતા અને રૂપલને થયું કે રહેકાણ બદલાયા છે પણ ખોરાક નથી બદલાયો. અને ત્યાં તો કાનો બુલેટ લઈને 2 કેન ભરીને આવ્યો અને રોટલું અને ઘીનો લોચો અને સાથે દેશી ગોળ ઠપકારી ગયો અને પછી 4 કેન ઉપાડી રવાના થયો. તે સીધી પડે બપોરે ખાવામાં શકરની લાપસી
અને મંદિરની રસોઈનો પ્રસાદ હતો. અને પરવારીને કાનાએ કહ્યું કે હાલો આપણે વાડી. અને રૂપલને કાનાએ એમનો ઢોરનો વાડો બતાવ્યો અને ખાટલો ઢાળી બેઠો અને રૂપલ સામે ઊભી રહી. કાનો કહે, કેવું લાગે છે અજાણી ભૂમિકામાં અને અજાણા માણસ જોડે ફાવશે ને? અને રૂપલના માં હવે હિંમત આવી હતી અને એકલા પણ હતા, એટલે તે બોલી કે રાત્રે તો પાગલ બનાવી દીધી, હવે ફાવવાનો સવાલ જ ક્યાં છે? અને કાનો કહે, ઠીક યાદ કરાવ્યું. મને મારા ભેરુએ કહ્યું હતું કે ભાભીને કંઈક ભેટ આપવી પડશે, પછી જ હાથ ચોડો કરવા દેશે. એના બદલે તે તો કાંઈ માગ્યું નહીં અને હું પણ તારા રૂમમાં ભાન ભૂલ્યો. આ લે તારી રાતની બાકી રહેલી ભેટ, કહીને તેણે એક વીંટી અને સાથે એક કેડબરી ચોકલેટ કાઢી અને બચ્ચનનો ડાયલોગ બોલ્યો, નયા શુरू કરને સે પહેલે કુછ મીઠા હો જાય. એમ કહી ચોકલેટનો એક ખૂણો તોડી રૂપલને પાસે ખેંચી તેના મોઢામાં મૂકી દીધું. રૂપલ કહે, જરા શરમ રાખો, આ બધી સામે ઊભી જુએ છે, કહી સીધી ગાયોના વચ્ચે દોડી ગઈ અને પાવડાથી પોદળો વાંધો કરવા લાગી. કાનો કહે, એ રહેવા દે, આ રૂપ છાણમાં રગદોળવાનું નથી. રૂપલ કહે, મને આ ગમશે. કાનો કહે, તો કાલ સવારથી મારી સાથે જ આવતી રહેજે. રૂપા વહુ આણું થયાને બીજા જ દિવસે કાના સાથે એમના ઢોરના વાડે ગઈ અને ગાયોના વાસિંદામાં લાગી. એટલે કાનાએ કહ્યું કે મારી પાતળી પરમાર, તું એ છાણનું કામ રહેવા દે, બે માણસ રાખ્યા છે. આ રૂપ કાંઈ છાણના પોદરા ફેદવા નથી આણ્યું. રૂપા કહે, એ તમે જેમ માનો તેમ, પરંતુ આ છાણ એ જ આપણી જિંદગી છે અને આ ગાયો એ આપણા મા બાપ છે. એ જ આપણને જીવાડે, એટલે આપણે એમને સાચવવા પડે. કાનો કહે, તારી બધી વાત સાચી, પરંતુ આ 100 સવા 100 ઢોર છે, એકલા કશું બને નહીં. તું સવાર સાંજ આવજે, ગાવડિયુંને તું હાથ ફેરવી જજે, બાકી બીજું કામ બીજા કરશે. અને એ પછી રૂપા રાતે કાનાને પડખે અને દિવસે ગાયોની પડખે, પરંતુ બીજું કાંઈ કામ નહીં, એટલે રૂપા કંટાળી જતી. એમાં એક દિવસ લાભુબાએ કહ્યું કે આપણે ચોકટે બાંધવાના તોરણ જૂના થઈ ગયા છે, તો નવા કરવા છે. અને આ વખતે સાદા ભરતના નહીં, પરંતુ રબારી ભરતના કરવા છે. તો તે છપાવા જવું છે, એટલે સાંજે વાડે ના જતી. અને તે દિવસે સાંજે બે સાસુઓ રબારી ભરત છપાવવા છીપાને ત્યાં ગયા. અને છીપા પણ લાભુબાને ઓળખતો હતો. તેણે કહ્યું, આ સિઝનમાં મારે 125 ચંદરવા અને તે પણ 8x8 ના કરીને મોકલવાનો ઓર્ડર છે, તો તમે વ્યવસ્થા કરી આપો તો સારું. અને લાભુબાએ રૂપા સામે જોયું. રૂપા વહુ કહે, મને રબારી તો ઓછું ફાવે, પરંતુ શીખવામાં વાર નહીં લાગે, લઈ લો, બધું આપણે ગોઠવણ કરી દઈશું. અને લાભુબાએ પહેલા 30 નંગનો લોટ લીધો અને સાંજે ઘેર આવ્યા. કાનાએ આ બધું જોયું અને લાભુબા સામે જોઈને કહ્યું કે આ બધું શું છે? એટલે તેમણે રૂપા તરફ ઇશારો કરી કહ્યું કે પેલી રસોડામાં છે, રાંધણ ગોરીને પૂછ. અને કાનાએ રસોડામાં જઈ કેળે ચીટીઓ ભરીને રૂપાને કહ્યું કે આ બધામાં મારું શું થશે? રૂપા ધીરેથી કહે, એ તો તમારે મારું રાતે જ કામ હોય ને, અને દિવસે ગાયોનું કરવાનું નથી. દેવું તો પછી મારે દિવસ કામ કાઢવો, આખો દિવસ થોડા તમારી સાથે બથોડા ભરાય અને સારા પણ ના લાગીએ. એ તો અડકે પટકેની 10-15 છોડીઓ અને ભાભીઓ ભેગી કરીશ અને એક સોપો દઈશું, નંગે 100 રૂપિયા આપીશું, એટલે કામ પણ ઝપાટા બંધ થશે. જાઓ, તમારે આખી રાત તમારી સુવાન. અને કાનો ફોગરાયેલો પગ પછાડતો નીકળી ગયો. લાભુબા કહે, શું થયું રૂપા? રૂપા કહે, કોઈ નહીં,
એ તો કહે કે પછી તું થાકી જઈશ, પણ મારે એકલીને થોડું કરવાનું છે. હમણાં અડકે પડકે કહેવડાવી દઈએ અને 100 રૂપિયાનો વધાર પણ કરવાનો, એટલે હટ આવશે. અને બીજા દિવસથી એક જોડે 17 નંગનું ભરતકામ ચાલુ થયું. અને તેમની કામની ધગસ જોતા એક નંગ 15 દિવસમાં પતી જશે એવું લાગતું હતું. જો કે થોડા દિવસ કાનાને આ ન ગમ્યું, કેમ કે રાતે રૂપાને થોડી વહેલી ઊંઘ આવતી અને કાનાને મોડી રાત સુધી રૂપા સાથે વાતો કરવી હોય. પરંતુ પછી રૂપાએ કહ્યું કે એવું હોય તો આપણે 2 કલાક આરામથી સૂઈ જવાનું અને પછી વહેલા પરોઢે ઉઠીને પ્રેમાલાપ કરશું. પરંતુ રૂપા સમજતી હતી કે નવી પરણેતરનો ધણી કોઈ દી ધરાય જ નહીં, અને તેણે કાનાની મરજીને માન આપી સૂવાના ટાઈમે અને વહેલી સવારે ઉઠવાના ટાઈમે 2 ટાઈમ કાનાને રાજી રાખવા માંડ્યો. અને હવે કાનાનો ગુસ્સો પણ શાંત થઈ ગયો હતો. અને આમ દિવસનું કામ પણ એક લોટ 30 નંગનો તૈયાર થઈ ગયો હતો. અને રૂપાને નવી 17-18 બહેનપણીઓ પણ મળી ગઈ હતી. રૂપા ભરત ભરતા નવી ભાભીઓને દાંપત્ય જીવનના પાઠ ભણાવતી અને જૂની ભાભીઓ પાસેથી ધણીને ખુશ રાખવાના નુસ્ખા પણ શીખતી અને કાનાને વધારે ને વધારે ખુશ રાખતી. એક દિવસ તો લાભુબાથી પણ ના રહેવાયું. તેમણે રૂપાને કહ્યું કે મારા કાનાને બહુ વહુઘેલો ના કરી મૂકીશ. રૂપા કહે, ઠાકરની મરજી હશે તો તમારા કાનજી બાપા મારો કાનો અને હવે ત્રીજો કાનુડો પણ આવશે, એ મારી ધારણા છે. લાભુબા કહે, તો હું તને સોને મઢી દઈશ, એમ કહી તેને છાતીએ ભીસી દીધી. રૂપા હવે સાસરિયામાં ઓતપ્રોત થઈ ગઈ હતી અને કાનાએ પણ તેને સાચવી લીધી હતી. રૂપાની મરજી ગાયોનો ઠાઠો કરવાની હતી, પરંતુ કાનાએ તેનાથી તેને અડગી રાખી અને ઘર માટે રબારી ભરતના ચાકરા છપાવવાની વાત લાભુબાએ સંભાળી અને એ દુકાને છીપાને ત્યાં ગયા તો તેણે કચ્છી મેળા માટે મોટો ઓર્ડર છે કહીને 100 નંગ ચાકડા ભરતકામ માટે લઈ જવા આગ્રહ કર્યો. અમે લાભુબાએ રૂપલની સંમતિ લઈને એ કામ લઈ પણ લીધું. રૂપલે આજુબાજુની છોકરીઓ અને ભાભીઓને કામે વળગાડીને 50% કામ પતાવી પણ દીધું અને તેને ડિલિવરી દુકાને આપી પેમેન્ટ લાવી પણ લીધું અને બધાએ હિસાબ કરીને વહેંચી પણ આપ્યું. અને આમ રૂપા એ કોલોનીમાં બધાની લાડકી વહુ બની. એના કરતા મોટી વહુઓ હતી તે પણ રૂપાને લાડ કરાવતી. એમાં એક વખત રૂપાથી એની સાસુ લાડુબાને કહેવાઈ ગયું કે હવે ઘરમાં ત્રીજો કાનુડો આવવાની શક્યતા દેખાય છે. અને લાભુબાએ એને હૃદય સરખી ચાંપી. રૂપા કહે, તમારી સાથે કાનજી બાપા, મારી સાથે તમારો કાનુ અને આપણા બધાની વચ્ચે નાનો કાનુડો, એવું મને સપનું આવ્યું હતું. આમ વાત કરીને રૂપાએ અસલ વાત ઉડાવી દીધી. છીપાની દુકાનેથી લાવેલ બધા ચાકડા પૂરા કરી દીધા અને કામનું પેમેન્ટ પણ બધાને ચૂકવાઈ ગયું. બધાએ લાભુબાનો આભાર માન્યો કે આમ પણ બેસીને ગપાસ મારતા હતા તો આ તો બેઠા બેઠા આવક પણ થઈ, અને કહ્યું કે બીજી વખત આવે તો પણ કામ લાવજો. અને થોડા દિવસ પછી લાભુબાને ખબર આવ્યા કે છીપાની દુકાને તમને બોલાવે છે. અને 2 સાસુ વહુ ત્યાં ગયા તો તેમણે કહ્યું કે આગામી રથયાત્રા તારીખ 1/7/22ના રોજ છે, તો તેમાં આપણે કચ્છનો ટેબ્લો મૂકવાનું મંદિર તરફથી છે.
તો તેમાં એક કચ્છી ઝુંગો અને તેના બારણે 3 લેડીઝને ભરત ભરતી બેસાડવાની છે અને તેમાં આપણા ચાકડા જ ભરવાના છે. સવારથી સાંજ સુધી બેસવાનું થશે. તો તમે જેને 3ને જવું હોય તે આધાર કાર્ડની નકલ અને અત્યારના નવા પાસપોર્ટ સાઈઝના 6 ફોટા મને મોકલી આપશો. એટલે આગળ આઈ કાર્ડ બનાવવા મોકલવાના છે. અને લાભુબાઈએ એક તો પોતે, બીજી રૂપાવહુ અને ત્રીજો પાડોશમાં રહેતી ગૌરી, એમ 3 નામ લખાવી દીધા. અને 4 દિવસ પછી બધાના આધાર કાર્ડની ઝેરોક્સ અને 6 ફોટા પણ મોકલાવી દીધા. અને પોતા માટે પણ સરસ કચ્છી પહેરવેશ ત્રણેયનો ભાડે લઈ લીધું અને આગલા દિવસે અમદાવાદ પહોંચી ગયા, જ્યાં ટેબ્લોની ટ્રક તૈયાર થતી હતી. તેમણે આધાર કાર્ડની કોપી બતાવી એટલે તેમને કેવી રીતે બેસવાનું અને કઈ બાજુ જોવાનું એ બધી ગાઈડલાઈન પણ આપી દીધી અને 100 ફૂટ ટ્રક ચલાવી રિહર્સલ પણ કરાવી દીધું. અને તેનો વિડીયો રાજ્ય સરકારના માહિતી વિભાગ અને પોલીસ ખાતાને પણ મોકલી દેવાય. અને બીજા દિવસે તેમને ઓળખ કાર્ડ પણ મળી ગયા અને વહેલી સવારે 7 વાગ્યાથી તેમની ટ્રક સદરસ એટલે કે રથયાત્રામાં જોડાઈ ગઈ. બપોરે 1:30 વાગી વીઆઈપી વ્યવસ્થામાં જમવાનું મૂલ્ય જેવી રીતે આગલા દિવસે રાતે મૂલ્ય હતું. સુવાની વ્યવસ્થા એમણે જાતે કરી લીધી હતી. એ દિવસે સાંજે 7 વાગે રથયાત્રા પરત આવી એટલે બધી ટેમ્બલો ટ્રકને ગાયકવાડ હવેલીથી જ રિટર્ન કરી દેવાઈ હતી. અને તે દિવસે રાત્રે જ 3 ભુજ આવી ગયા અને ત્રીજા દિવસે બેસ્ટ પ્રમોશનનું સર્ટિ પણ તેમને આપી દેવાયું. પરંતુ પાછળથી ખબર પડી કે લગભગ બધાને સર્ટિ અપાયા હતા અને તે દિવસથી રૂપાવહુનું નામ ફેમિલી સહિત સરકારી માહિતી ખાતા પાસે આવી ગયું. અને આ રથયાત્રામાં અઠવાડિયા પછી જ રૂપાવહુને સવારે બહુ તબિયત સારી હોય તેવું લાગતું નહોતું. રૂપાએ સાસુ લાભુબાને પોતાને રાતથી જ બેચેની છે એવું કહેતા તેમણે કહ્યું કે કદાચ ચોમાસાના દિવસો છે એટલે જઠરાગ્નિ થોડો મંદ પડે એટલે એવું લાગે એમ કહી તેમણે લીંબુનું શરબત બનાવવા લીંબુ કાઢ્યા. રૂપા કહે હું બનાવી લઈશ, પરંતુ તેમણે જાતે જ બનાવી આપ્યું અને રૂપાએ પીધું પણ ખરું. અને આમ સવારનો સમય પસાર થયો અને 2 કલાક જેવી રાહત પણ થઈ. પરંતુ પછી ઉપકા પણ થવા લાગ્યા અને અનુભવી સાસુ સમજી ગઈ કે મારા કાળિયા ઠાકરે સામું જોયું લાગે છે. એ સાંજે 2 મંદિરનું દવાખાનું ચાલે ત્યાં બતાવવા ગયા. તો સામાન્ય સવાલ જવાબ કરીને કહ્યું કે બહુ ચિંતા કરવા જેવું નથી. કદાચ ગોળધાણા વહેંચવાનો સમય આવી ગયો છે. આજે 20મી તારીખ થઈ છે અને આવતી 25મી તારીખે આવી જશું અને સારા સમાચાર જ હશે. રૂપા શરમાઈ ગઈ અને લાભુબાને તેના ગાલે ટપલી મારી કહ્યું કે મારી લાડકી વહુ છે અને થોડા દિવસ બાદ સસ્પેન્ડ રખાય અને મહિનો પૂરો થતાં ફરી તપાસ કરાઈ અને રિપોર્ટ પોઝિટિવ હતું અને દર મહિને તપાસ કરાવી જવાની સલાહ અપાઈ. ઘેર આવી લાભુબાએ પહેલા જ રાધી વેવાણને ફોન કરી ખુશી સમાચાર આપ્યા અને એક આંટું આવી જવા કહી દીધું. રાધી વેવાણ તરત જ 2 વારની મલાઈ ભેગી થઈ હતી. તેનું ઘી આવી દીધું અને લગભગ 5 કિલો જેવું ઘી થયું. એ એક ડબ્બામાં ભરીને થીજવી દીધું. બરાબર 15 દિવસ પછી રાધા વેવાણથી ઘી સાથે રૂપાને ઘેર આવી ગઈ. રૂપાના મોઢામાં ચમક જોઈ રાધા કહે કોઈની નજર ના લાગે બેટા, બહાર બહુ ઓછી જશે એમ કહી તેમણે દુખણા લીધા. અને એ પછી 2 વેવાણ વાતોમાં વળગી અને વાતોમાં લાભુ વેવાણે કહી દીધું કે રૂપાનું શ્રીમંત થાય પછી તે અહીં જ રહેશે અને સુવાવડ પણ અમે અહીં જ કરીશું. એવું હશે તો છેલ્લા હશે ત્યારે તમને તેડાવી લઈશું. અમારા માટે રૂપા સુકન્યા સાબિત થઈ છે. ફક્ત 1 મહિનાની હતી અને સગાઈ કરી એ પછી જ
તેના પગલે અમારે અહીં આવવાનું થયું અને મારા પિયરની બધી જવાબદારી મારે માથે આવી, કેમ કે એ તો બધા ધરતીકંપમાં દટાઈ ગયા હતા. એ પછી બધી સરકારી સહાયનું કામકાજ અમારે કરવું પડ્યું અને આજે આટલી જાહો જલાલી પણ એ રૂપાને લીધે જ છે. એટલે આપણે વધુ જોખમ ઉપાડવું નથી, કેમ કે એ મુસાફરી તેને માટે લાંબી કહેવાય. અને એ પછી લાભુબા રાંધવા વળગ્યા અને બે દીકરી અંદર રૂમમાં વાતે વળગ્યા. અને રાધીએ કહ્યું કે હવે તારે કાનાને પણ કહેવાનું કે જરા સમજી વિચારીને. અને એટલામાં કાનું આવ્યું. કહે, બે દીકરી મારી જ વાતો કરતા લાગો છો. રાધા કહે, ના ના, એ તો એમ કહેતી હતી કે જરાક હવે કાળજી રાખજો. રૂપાની કાનો કહે, કાળજી રાખ્યા વગર થોડી આ 45 કિલોમાંથી 55-60ની થઈ. રાધા કહે, એમ નહીં ભલા માણસ, જરાક વાતમાં સમજો. રૂપા હજી બાળક બુદ્ધિ કહેવાય અને તમે ઠરેલ માણસ, એટલે આવનાર બાળકની ચિંતા તમારે કરવાની. કશું આખું પાછું વાગી જાય. અને રૂપા આડું જોઈ ગઈ અને રાધી વેવાણ બેયને એકલા મૂકી વેવાણ પાસે રસોડામાં જતી રહી. કાનો કહે, રૂપાને બધી વાતો આપણી માને નહીં કહી દેવાની. થોડીક વાતો આપણા બેની અંગત હોય એ તારી કે મારી એકેય માને નહીં કહેવાની. અને એ તો તને ખબર જ છે ને કે જે દિવસથી તે કહ્યું તે દિવસથી તને પજવું છું. ખરો એક મા બાપથી આગળ વધ્યો હોય તો કહે મને, અને તું કહે તો કાલથી વાડે સુવા જતો રહીશ. રૂપા કહે, મને એકલી બીક લાગે. એનું શું? પેલું તમે પડકે હો અને પેટે હાથ પહેરવો તો અમને બેયને સારું લાગે. પૂછી જુઓ આ તમારા કાનાને. અને કાનાએ રૂપાને પાસે ખેંચી ગાલે દાંત બેસાડી દીધા. રૂપા કહે, તમારી આ જ તકલીફ છે. સહેજ ખૂણો ભાળ્યો નથી કે દાંત ભીસ્યા નથી. હવે બહાર બે ડોસીઓ બેઠી છે, કેમ કરી મારે બહાર જવું? એ દાંત બેઠેલા જુએ એટલે તરત ઠપકો આપશે. અને આમ મીઠી નોકચોક કરતા કરતા 2 દિવસ થયા અને રાધા પાછી આવી ગઈ. અને એ પછી રૂપાની સગવડ સાચવીને જ કાનો નવો પ્રોગ્રામ બનાવતો. અને એમ બાકીના 4 મહિના પણ પૂરા થયા અને શ્રીમદનો દિવસ આવી ગયો. રૂપાને સારા દિવસો હતા અને શ્રીમદ પણ ત્યાંને ત્યાં ભરાઈ ગયું. અને સાવચેતીના પગલાં રૂપે રૂપાને સાસરે જ રહેવાનું હતું. અને કાનો કાયમ હસી મજાક કરતો અને ખુશ રાખતો. ક્યારેક હાથ ચાલાકી કરી લેતો. જોકે રૂપાને પણ આવું ગમતું. અને એમ છેલ્લા 2 મહિના પણ પૂરા થયા અને લાભુ વેવાણે રાધા વેવાણને તેડાવી લીધા. હવે રાધી અને રૂપા બેય એક બેડરૂમમાં રહેતા અને કાનો થોડા દિવસથી વાડે સુવા રહેતો. આમ સમય પસાર થતો અને હવે કલાકો ગણાતા હતા. અને તે પણ હવે ધીરજ ખૂટી હતી. અને રૂપાએ બેચેનીની ફરિયાદી કરી અને ક્યાંક તકલીફ વધારે થતી હોય એવું લાગ્યું. પહેલો અનુભવ હતો એટલે શું થાય અને ક્યાંથી શરૂઆત થાય તે ખબર નહોતી પડતી. પરંતુ લાભુબા બિલકુલ જોખમ લેવા તૈયાર નહોતા. અને તેમણે એક દિવસ સાંજે રૂપાને કાના સાથે દવાખાને મોકલી દાખલ કરી દીધી. અને જાણે ચોઘડિયું બેસી ગયું હોય તેમ રૂપાની બૂમાબૂમ ચાલુ થઈ ગઈ. અને બરાબર 2 કલાકની પીડા પછી 11:15 રાતના વાગ્યા હતા અને રૂપા એકદમ શાંત થઈ ગઈ અને જાણે સૂઈ ગઈ. હાજર નર્સ પણ વિચાર કરતી હતી કે કાંઈક અજુગતું બની રહ્યું છે. ત્યાં તો બરોબર 12:05 થઈ અને રૂપાએ એક ચીસ નાખી અને બીજી સેકન્ડે બાળક નર્સના હાથમાં હતું. એ પછી તો સ્ટાફ એમના કામે વળગી ગયો અને અડધા કલાક પછી 2 વેવાણને નાનો કાનુડો હાથમાં આપી દીધો. અને જેમ નર્સ વિચારતી હતી કે કશુંક અજુગતું બનવા જઈ રહ્યું છે તેમ જ બન્યું. અડધા કલાકની સાફ સફાઈ પછી રૂપાએ કહ્યું કે મને ઊંઘ આવે છે અને તે સૂઈ ગઈ છે. સૂઈ ગઈ. તે બીજા દિવસે વહેલી સવારે જાગી. થોડી વાર તો નર્સને પણ ગભરામણ થઈ ગઈ હતી કે પેશન્ટ બચશે નહીં, પરંતુ પલ્સ મીટર ચાલુ હતું એટલે તેને શાંતિ હતી.
સવારે ઉઠ્યા પછી રૂપાએ કહ્યું કે હું એક બીજી દુનિયામાં હતી. ચારેય બાજુ ગોપીઓના ટોળે ટોળા દેખાતા હતા અને લોકો વાતો કરતા કે નંદ ઘેરે આનંદ વહ્યો. આનું હું મારું કામ પરવારી દોડવા જતી હતી ત્યાં પડી ગઈ અને એમાં મારી આંખ ખુલી ગઈ. અને આ વાત સાંભળીને લાભો વેવાણને પણ પોતાના જૂના સ્મરણોની યાદ આવી ગયા. પોતાને કાનાનો જન્મ થયો ત્યારે તો પોતે સાક્ષાત ગોપી હોય તેવો અનુભવ થયો હતો. અને જ્યારે નંદ બાબાને ત્યાં કાનુડો આવ્યાની ખબર ગામમાં પડી ત્યારે તો પોતે જમુનાને કિનારે કપડાં ધોવા ગઈ હતી અને ત્યાંથી દોડી હતી અને સપનું તૂટ્યું હતું. મતલબ કે આપણું કુટુંબ એ કોઈ માને ના માને પણ એ જ ગોપીઓનું કુટુંબ હશે જેનો વંશવેલો ઉતરતા ઉતરતા આપણે માલધારી બન્યા છીએ. અને આજે એ જ કાનુડાના વખતથી ગાયોની સેવા કરતા આવ્યા છીએ. હજી કદાચ તેની વિચારધારા અટકી ના હોત પણ નાનો કાનો ભેકડો તાણીને રડતો હતો અને રૂપા પહેલી વાર છાતીએ વળગાવવા કોશિશ કરતી હતી અને નનકો ફાંફા મારતો હતો અને મોઢામાં કશું આવતું નહોતું. રૂપા મનમાં કહેતી હતી કે તુંય તારા બાપ જેવો હોશિયાર થજે, ગબો ના રહીશ. એ પણ કેટલી વાર મને કે મારી માફક જ્યાં હોય ત્યાં બચકા ભરતો થશે. અને આમ ત્રીજા દિવસે રૂપા અને નનકો કાનો ઘરે આવી ગયા અને પછી રિવાજ મુજબ છઠ્ઠી અને બધું થઈ. પરંતુ કાનાની નજર તો હંમેશા રૂપાની પેલી નાજુક કમર જ શોધતી કે ક્યાંક મારી પાતળી પરમાર પાછી વઢિયારી ભેંસના બની જાય. રૂપલ વહુ એ નાના કાનાને જન્મ આપ્યો અને પોતે થોડા સમય માટે કોઈ અલૌકિક સ્વપ્નમાં ખોવાઈ ગઈ. અને આ વાત સાંભળતા જ લાભુબાને પણ જૂના સ્મરણોની યાદ આવ્યા અને અહેસાસ થયો કે પોતે આગળના જન્મોમાં કદાચ ગોકુળ અને વનરાવનમાં જ વસતા હશે અને સ્વયં કાનુડાને એ અવતારમાં જોયા હશે. એટલું જ નહીં પરંતુ રમાડ્યો પણ હશે કે સાથે રમ્યા પણ હશે. અને નસીબને બલિહારી પણ જુઓ, છેલ્લા 3 પેઢીથી પોતાના કુટુંબમાં કાનજી, કાનો અને કાનુડો નામ આપોઆપ ઉતરી આવ્યા છે. 1.25 મહિનો પૂરો થતા રાધીએ વાત કરી પોતે રૂપલને સાથે સારંગપુર લેતા જાય. પરંતુ લાભુબાઈએ કાનુડાને વહાલ કરતા કહ્યું કે પહેલા અમને તો ધરાઈ જવા દ્યો અને જરાક સમજણો થાય પછી એકલો નાની દોડ્યો આવશે. રાધા કહે એ દિવસોને બહુ વાર લાગશે અને અમારે પણ થોડો વ્યવહાર કરવાનો હરખ છે, એટલે આજે નહીં તો 5 મહિનાનો થાય પછી ભલે 2 દિવસ તો 2 દિવસ તમે સાથે આવીને પણ તેના પગલાં અમારે ત્યાં પડાવી દેજો. અને આમ હવે રાધીબા પણ 5 મહિના પછી પોતાનો હક લખાવીને પાછા આવી ગયા અને 5 મહિના ગણવા માંડ્યા. પરંતુ હનુમાન દાદાએ જાણે પોતાને પણ કાનુડાને મળવા ઉતાવળ હોય તેમ પોતાના એક સેવકને રૂપલના સાસરે કામે લગાડી દીધો. રોજ બરોબર બપોરના જમવાના સમયે એક કપિરાજ કાયમ કાનો સૂતો હોય એ ઘોડિયાની આજુબાજુ આંટા મારવા લાગ્યો. આવું બરાબર 1 મહિનો ચાલ્યું અને લાભુબાનો જીવ અકળાઈ ગયો. તેમનાથી મનોમન અસાવત પણ સાળંગપુર દાદાની બાધા રખાઈ ગઈ અને તે પણ અઠવાડિયાની મુદતની. અને કપિરાજ આવતા બંધ થઈ ગયા અને અધૂરામાં પૂરું થતું એવું કે આ કપિરાજ લાભુબાને જ દેખાતા, રૂપલને કે કાનાને કે દાદા કાનજીને પણ નહીં. ત્યાં સુધી કે ઘરના સભ્યો એ લાભુબાને હરખની ઘેલી કહી ખીજવવા માંડી. પરંતુ લાભુબાને હવે હર ઘડી પેલી બાધા જ યાદ આવવા લાગી અને 5મો દિવસ તો માંડ વીત્યો અને લાભુબાને રૂપલને કહી દીધું કે આવતીકાલે શનિવાર છે અને આપણે કાનુડાને સારંગપુર પગે લગાડવા જવું છે. સાથે કાનજી દાદાએ કહી દીધું અને કાનાને ગાડી સર્વિસ કરાવી તેલ પાણી ભરાવી લેવા કહી દીધું અને શુક્રવારની રાત્રે જ ગાડી નીકળી પડી.
વહેલી સવારે ગાડી રાધીબાના બારણે હોર્ન મારતી હતી. રાધીબા હજી ઉઠ્યા જ હતા અને બહાર આવી જોયું તો વેવાણનું ફેમિલી આવો આવો કરતી રાધી સામે દોડી અને કાનુડાને તેડી લીધું. છોકરી જમાઈ પગે લાગ્યા અને પાછળ પાછળ વેવાણ પણ રામ રામ કરીને ઘરમાં દાખલ થયા. રૂપલના બાપા તો ગાયોને દોહવાની તજવીજમાં હતા અને એમ કાનુડાને હનુમાન દાદાએ પોતાના ધામમાં બોલાવી લીધો. 10 વાગ્યા પછી પરવારીને બધા એક સાથે બાધા કરી આવ્યા અને તે દિવસથી કાનુડાની ડોકમાં દાદાનું માંદડિયું આવી ગયું. એ પછી જમવાનો પ્રોગ્રામ પત્યો અને સાંજે આટલે સુધી આવ્યા છીએ તો ગરડાના પણ દર્શન કરી લઈએ એવું વિચારે 6 જણા રાત પડતા પડતા ગરડા પહોંચી ગયા. ગરડા મંદિરમાં ગોપીનાથજીના શયન આરતીના દર્શન કરીને રાત ત્યાં જ રોકાઈ ગયા અને વહેલી સવારે મંગળા અને શણગારની આરતી પણ કરી અને એ પછી ઘેલામાં નહાવાનું પણ પતાવ્યું અને બપોર થતાં સાળંગપુર પાછા આવી ગયા. એ રાત સાળંગપુર રહીને લાભુએ કહ્યું કે તમારી માગણી મુજબ કાનુડાએ પગલાં પાડી દીધા અને હવે અમને રજા આપો. રાધી કહે, આમ પણ આવી ગયા છો તો થોડા દિવસ રોકાઈ જાઓ. પરંતુ ઢોરનું બહાનું બતાવીને લાભુબા અને કાનજી દાદાએ ગાડી લઈ રવાના થઈ ગયા અને રૂપલને અને કાનાને વહેલા આવવાનું કહ્યું. પહેલી વાર જમાઈ સાસરિયામાં રોકાયા હતા. એ રાધીનું ધન ભાગ્ય હતું અને એ પછી રાધીએ લગભગ 8 દિવસ કાના અને રૂપલને તાણ કરી રોક્યા અને નાના કાનુડાને રસી પીવડાવવાની તારીખ આવતી હોવાથી રૂપલે જવા માટે ઉતાવળ કરી અને રાધીએ ભારે હિંએ રજા આપવી પડી અને સસરા તથા રાધી છેક ભુજ સુધી ગાડીમાં કરીને મૂકવા પણ આવ્યા અને ફરી પાછી એક દિવસ મહેમાન કરીને રાધી પાછા સાળંગપુર આવી ગયા. પરંતુ રૂપલનું રૂપ કદાચ તેનું વેરી થવાનું તેના ભાગ્યમાં લખાયું હોય તેવું દેખાતું હતું. રૂપલ સાળંગપુર કાનુડાની બાધા કરવા જઈ આવી અને સાથે જીયાણાનો વ્યવહાર હતો તે પણ લઈ આવી અને હવે કાનો 5-6 મહિનાનો થઈ ગયો હતો. લાભુબાને પણ હવે કોઈ ઉચાટ રહ્યો નહોતો, કેમ કે આપણા સમાજની મોટા ભાગની સાસુને પહેલો છોકરો પરણાવવાની ઉતાવળ હોય અને એ કામ પતે અને 12 મહિના થાય ત્યાં વિચાર કરે હજી તો વહુએ પેટ માંડ્યું નથી અને પછી ધરપત રહે નહીં એટલે ક્યાંય નજીકના દેવ હોય તેની છાનામાના બાધા પણ રાખી લે, પરંતુ એવો વિચાર ના કરે કે વહુ સુધરેલી કે આધુનિક વિચારસરણી વાળી છે તો કદાચ તેણે પ્રેગ્નન્સીના પ્લાનિંગ પણ અપનાવ્યું હોય અને યુવાનીના 4-5 વર્ષ આનંદ અને મજા પણ કરવા વિચાર્યું હોય. પરંતુ લાભુબાને વગર બાધાએ લગ્નનું અને દાદી થવાનું સ્વપ્ન પૂરું થઈ ગયું હતું એટલે હવે તેમણે ફરવા જવાનો વિચાર ગોઠવ્યો અને નજીક 4-5 દિવસ જવાય એવું વિચાર્યું, પણ એવું કશું જડ્યું નહીં. એટલે પછી તેમણે સીધું દિલ્હી અક્ષરધામની ટૂર મંદિરમાંથી મુકાતી હતી તેમાં નામ લખાવી દીધું. અક્ષરધામ જતા બાય ટ્રેન અને આવતા પણ ટ્રેન હતી અને આમ લાભુબા અને કાનજીદા 15 દિવસ પછી દિલ્હી જવા નીકળી ગયા. લાભુબાને જાત્રાનું ફળ મળતા મળશે, પરંતુ કાનાએ મળેલા એંકાટનો પૂરેપૂરો લાભ ઉઠાવવાનું વિચારી લીધું. રૂપા નાસ્તા માટે પૂરી બનાવતી હતી અને કાનો વાડેથી ઢોરનું કામ પતાવી વહેલી ઘેર આવી ગયો. રૂપા ગેસ ઉપર ઊભી હતી અને કાનાએ પાછળથી આવીને રૂપલને કેડે ચીટીઓ ભર્યો અને રૂપલ બેધ્યાન હતી. તે ચમકી અને હાથમાંનો ઝારો વીંજાઈ અને ગરમ તેલના છાંટા પોતાના જ મોઢે ઉડ્યા. સહેજવાર પછી ફરફોલા જેવું થઈ ગયું. સહેજવાર રૂપલનું મોં ચઢી ગયું, પરંતુ આખરે કેટલી વાર એ ગુસ્સો ટકે. કાનાએ 2 કાન ઝાલીને ભૂલ કબૂલ કરી લીધી અને રૂપલે સામેથી તેને સ્માઇલ આપીને નજીક બોલાવી લીધું અને કાનો તેનું નામ તેણે બધી કસર કાઢી લીધી. 8 દિવસની દિલ્હીની ટૂર કરીને લાભુબા આવ્યા અને ગાલે ડાઘા પડેલા જોઈ પૂછ્યું કે કેમ કરતા આમ થયું. કાનો સામે જ ઊભો હતો. તેને એમ કે
આજે રૂપલ નામ દઈ દેશે એટલે ઠપકો મળવાનો જ છે. પરંતુ રૂપલે કહ્યું કે હું ધ્યાન હતી અને તેલના છાંટા ઉડ્યા. લાભુબા કહે, જરાક ધ્યાન રાખવાનું, હવે તું નાની નથી અને કાનાનું પણ તારે ધ્યાન રાખવાનું હોય. મતલબ કે ઠપકો કાનાને બદલે પોતાને મળ્યો અને કાનો ત્યાંથી સરકી ગયો. થોડાક દિવસ થયા અને ગુજરાત માહિતી ખાતા તરફથી લેટર આવ્યું કે આગામી 26મી જાન્યુઆરીએ દિલ્હી ફરીથી કચ્છ ટેબ્લો રજૂ કરવાનું છે, તો તે તૈયાર કરવા ગાંધીનગર આવવાનું છે. લાભુબાઈએ કહ્યું કે હવે આપણે બીજી વખત જવું નથી. એક તો નાનો છોકરો અને હવે આપણને એવું જવાનું ફાવે નહીં, એટલે એ વ્યવસ્થા બીજે કરી લેજો એવો જવાબ મોકલાવી દીધો. અને હવે રૂપલને પણ બહાર જવા આવવાનો કંટાળો આવતો હતો અને તેને બીક હતી કે કદાચ ફરીવાર પણ પોતે ભારે પગે છે. એટલે છાની માની કાનાને લઈને દવાખાને જઈ આવી. પરંતુ ડોક્ટરે કહ્યું કે હમણાં તાવના વાયરસ છે એટલે એવું લાગે છે. બાકી તમને એવો વહેમ હોય તો આ ગોળી લખી આપું છું, રોજ સાંજે જમીને એક લેવાની. જ્યાં સુધી ગોળી ચાલુ હશે ત્યાં સુધી બીજી ચિંતા કરવાની નહીં. અને રૂપલે આ ગોળી લગભગ 2 વર્ષ સુધી ચાલુ રાખી અને જેવી બંધ કરી તરત જ 2 મહિનામાં તેને પેટે વજન લાગવા માંડ્યું. અને આમ રૂપલ હવે પૂરેપૂરી ઘર સંસારમાં ગૂંચવાઈ ગઈ. અને પછી તો પૂરા મહિને એક સાથે 2 જોડકાની દીકરીઓ આવી અને તેને મોટી કરતા કરતા તો તોબા પોકારી ગઈ. હવે લાભુબાથી પણ કામ બનતું નહોતું અને રૂપલનું નામ જ રૂપલ રહી ગયું હતું. બાકી શરીરે 104 કિલો વજન થઈ ગયું હતું. કોઈ કહે કે નહીં, આ રૂપલ એક વખત 45 પરમાર કહેવાતી હશે. મિત્રો, આજની વાત અહીંયા જ પૂર્ણ થઈ. સાચું કહેજો, તમને કેવી લાગી? પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને તમારા ખાસ મિત્રોને શેર પણ કરી દેજો. અને હા, કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ આપજો. તમને કેવી લાગી એ અમને કહેજો, એટલે અમને આગળની વાત બનાવવામાં ઉત્સાહ અને આનંદ મળે. અને અમારી ચેનલ પર નવા છો તો અને આવી નવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને અટાણે જ સબસ્ક્રાઈબ કરી દો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.